જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બલેશ્વર ગામની સીમમાંથી ₹38.64 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ કબજે કરી એકને વોન્ટેડ જાહેર કર્યો. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામજીભાઈ, અમરતજી રાઘાજી તથા ચિરાગભાઈ જયંતિભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે બલેશ્વર ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર સહયોગ હોટલની સામે સર્વિસ રોડ ઉપર એક કન્ટેનર ઊભું છે, જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે તેવી બાતમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા એક ટાટા કન્ટેનર નંબર GJ05BX4435માં મળી આવતા તેનો ચેક કરતા બંધ બોડીના કન્ટેનરમાં અલગ અલગ બ્રાન્ડની કંપનીના સીલબંધ બુચ લેબલવાળી ભારતીય બનાવટની વિદેશી દારૂ, વિસ્કી, વોડકા તથા બિયરનો જથ્થો ભરી વહન કરી લાવી રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 8184, જેની કુલ કિંમત ₹23,64,960નો જથ્થો, વિદેશી દારૂ ભરેલ કન્ટેનર જેની કિંમત ₹15 લાખ મળી કુલ્લે ₹38,64,960નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કન્ટેનર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર JL પટેલ, LCB શાખા સુરત ગામે હાથ